નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર। ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપના ફાળે જતા ભાજપમાં આનંદનો માહોલ જોવા મળ્યો। ઉમરગામ પાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે કુલ 8 બેઠકો પર બિનહરીફ ઉમેદવારોએ જીત મેળવી છે। ઉમરગામ પાલિકા વિસ્તારની જવાબદારી સાંભળનાર ભાજપના અગ્રણી ટીનુભાઈ બારી અને સચિનભાઈ માછીનું ભાજપના નેતાઓએ સન્માન કર્યું। ઉમરગામ પાલિકા પર ગત સમયે ભાજપની બહુમતી હતી, હવે ફરીવાર ભાજપ બહુમતી મેળવશે એવો આશાવાદ ભાજપના આગેવાનોએ વ્યક્ત કર્યો છે। હવે તમામ વોર્ડમાં ભાજપ પ્રચાર માટે તૈયાર છે। અત્યારે આપણે 28 માંથી 8 બિનહરીફ જીત્યા છે અને હવે આગળની ચૂંટણી જે બાકીના વોર્ડમાં જે છે એ બી એકદમ સિમ્પલ રીતે જીતી જશું અને એમાં અમારી 28 માંથી 28 વિજય થશે એવી અમે આશા રાખીએ છીએ। ઉમરગામમાં જે દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ એ દિવસથી આખા ઉમરગામમાં ભાજપનો માહોલ જબરદસ્ત છે અને જે દિવસેથી અહીંના આગેવાનોએ જે મહેનત કરી અને ફોર્મ ભર્યા પછીથી જે 28 માંથી 8 જે બેનર થયા છે એ જ બતાવી દે છે કે જે ભાજપના સરકારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ ખૂબ જ સરળ છે। એ માટે એ 28 માંથી 8 સીટ બિનહરીફ થઈ છે, માટે બાકીની પણ જે 18 સીટ છે એ અમે બહુમતીથી જીતશું એ તમને ખાતરી આપું।